નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 કોમર્સની અંદર એસપીસીસી વિષયની અંદર ચેપ્ટર નંબર 3 એટલે કે કંપનીની સ્થાપના વિધિ વિશે જોવા જઈ રહ્યા છીએ. જેની અંદર આપણે અગાઉ જોઈ ગયા એમ કે ભાઈ કંપની શું છે, કંપની કેવા લક્ષણો ધરાવે છે અને કંપની જે છે એ પોતે એવા તો કયા વિભાગો પડે છે કે એની સ્થાપના વિધિ છે એ બીજા કરતાં અલગ છે. બીજા કરતાં એટલે કે એકાંકી વેપી, પછી તમે ભાગીદારી પેઢી લઈ શકો છો. આ બધાથી અલગ જોઈન્ટ સ્ટોક કંપનીનું સ્વરૂપ એવું તો કયું છે કે જેમાં સ્થાપના વિધિ એક અલગ પ્રકારથી થાય છે. તો એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. સ્થાપના વિધિ જે છે એના બે ભાગ પડી જાય છે કે નોંધણી પહેલાંનો તબક્કો અને નોંધણી પછીનો તબક્કો, જેના વિશે આપણે વિગતે અભ્યાસ કરી ગયા છીએ. ખાસ વાત કરીએ તો કંપની એક કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. એને એક વ્યક્તિ તરીકેનું બિરુદ, કાયદેસરના વ્યક્તિ તરીકેનું બિરુદ છે એ આપવામાં આવેલું છે. તો એને એના હક જે છે એ પણ વ્યક્તિ તરીકેના પ્રાપ્ત થયા છે. હા, માત્ર જીવિત વ્યક્તિની જેમ એની ઉંમર નથી થતી. દર વર્ષે આપણે એમ કહીએ કે આ કંપની 150 વર્ષ પહેલાં સ્થાપી. કોઈ માણસને આપણે એમ ના કહી શકીએ કે આ 150 વર્ષ પહેલાં જન્મ્યો હતો એમ. કંપનીને કહી શકાય, કારણ કે કંપનીને ઉંમરનો ઘસારો નથી લાગતો. કંપની ક્યારેય બીમાર નથી પડતી. હા, કંપની બીમાર પડે, કારખાના બીમાર પડે. ક્યારે? તો કે જ્યારે કર્મચારીઓ હડતાલ પાડે છે, સાથે જ મંદીનો માહોલ આવી જાય, કારખાનાને તાળાબંધી કરવી પડે, એટલે એ કારખાનું બીમાર છે એવું આપણે કહી શકીએ, અથવા કંપની બીમાર છે એવું ત્યારે કહી શકાય. બાકી માણસને જેમ કેમ અત્યારે કોરોના લાગે એમ કંપનીને કોરોના નથી લાગતો. એટલે કંપની કાયદેસરની વ્યક્તિ હોવા છતાં, કૃત્રિમ વ્યક્તિ હોવા છતાં એને વ્યક્તિના દરેક હક પ્રાપ્ત થયા છે. કોઈ સભ્ય કંપનીમાંથી બહાર નીકળી જાય છે, નિવૃત્ત થઈ જાય છે, કંપનીમાંથી રાજીનામું આપી દેશે, કંપનીને છોડી દેશે, તો કંપનીની એના ઉપર કોઈ પણ જાતની અસર થતી નથી. કોઈ વ્યક્તિ એને અવસાન પામે છે, કંપનીનું કોઈ વ્યક્તિ અવસાન પામે તો મૃત્યુ પામે છે, તો પણ કંપનીને એની અસર જોવા મળતી નથી. શા માટે? તો કે કંપનીનું જે વ્યક્તિત્વ છે એ બધાથી અલગ છે. એટલા માટે આપણા ઘરે કોઈ વ્યક્તિ એક્સપાયર્ડ થઈ ગયું હોય, અથવા આપણા નજીકના આપણા ઘરમાં રહેતું કોઈ વ્યક્તિ જો હોય એ અવસાન પામે છે, ત્યારે આપણે અવસાદમાં પડી જાય. અવસાદ એટલે ડિપ્રેશન. આપણે થોડો સમય સુધી ચિંતામાં આવી જઈએ છીએ, આપણને આઘાત લાગે છે, આપણને દુઃખ થાય છે. જ્યારે કંપનીમાં એવું કાંઈ હોતું નથી, કારણ કે એ કાયદેસર વ્યક્તિત્વ હોવા છતાં કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત છે એક ખાસ મહત્વની છે કે ભાઈ કંપની માટે. સાથે જ કંપની છે ને એમાં કંપની ઉપર દાવો થઈ શકે છે, કંપની કોકની ઉપર દાવો કરી શકે છે. વ્યક્તિ છે, આપણે કેમ કોઈ બે વ્યક્તિ હોય ને આપણી સાથે કોઈ છેતરપિંડી કરી, આપણને રૂપિયા લીધા પછી કોઈ પાછા ના આપ્યા હોય, તો આપણે શું કરીએ? એની ઉપર કેસ કરીએ. તો આ જ રીતે કંપની જે છે એ દાવો કરી શકે છે, કંપની ઉપર પણ દાવો થઈ શકે છે. કોઈ વ્યક્તિ ઉપર જે રીતે તમે કેસ કરી શકતા હોય એ જ રીતે તમે કંપની ઉપર પણ દાવો કરી શકો છો. કંપની ઉપર પણ દાવો થઈ શકે છે. આપણી કંપનીએ કોઈની સાથે છેતરપિંડી કરી હોય, કોઈ એગ્રીમેન્ટ છે એ એગ્રીમેન્ટ પ્રમાણે ન ચાલ્યું હોય, કરારનો ભંગ કર્યો હોય, તો આપણી કંપની ઉપર પણ કેસ થઈ શકે છે. સાથે એની જવાબદારી છે ને એ અમર્યાદિત છે. આમ જોઈએ ને તો જે અમર્યાદિત કંપનીની જવાબદારી ધરાવતી જે કંઈ કંપનીઓ છે એના સભ્યોની જવાબદારી અમર્યાદિત છે. પરંતુ આમ જોઈએ તો એકાંકી પેઢી જે હોય એના વેપારીની બધી જવાબદારી પોતાની હોય, કારણ કે એકલો બધું હેન્ડલ કરતો હોય. જો સપોઝ એવું થાય કે એનો જે ધંધો છે, એની જે કંપની છે, અથવા તો એનું જે નાનું ફર્મ છે એ કોઈ પણ રીતે નુકસાનમાં જાય છે, તો એણે પોતાની અંગત મિલકતો વેચીને પણ એનું મકાન ને એની દુકાન ને એના ઘરવાળાના ઘરેણાં બધું વેચી અને એણે એ ચૂકતે કરવું પડે, સાદી ભાષામાં. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જ્યારે ભાગીદારી પેટી આવે ને ત્યારે એ બે નુકસાન બે ભાગમાં વેચાઈ જાય છે.
પણ જોઈન્ટ સ્ટોક કંપનીમાં કેવું છે તો કે તમે જેટલા ટકાના માલિક છો, તમે જેટલા ટકાના શેર ધારણ કર્યા છે, બસ એટલી જ તમારી જવાબદારી આવે, વિશેષ તમારી કાંઈ જવાબદારી આવે નહીં. એટલે તમારી જવાબદારી છે ને મર્યાદિત છે. એ એવી જવાબદારી છે કે જેના અંતર્ગત ધારો કે એક કોઈ કંપની છે, એ કંપનીમાં આપણે 100% જે છે એ આપણે શેર હોય, એમાંથી આપણે 5% શેર આપણે ધારણ કર્યા છે, તો એ 5% જે શેર છે એ મેં જે ધારણ કરેલા છે, તો મારી જવાબદારી 5% પૂરતી જ હોય છે, મારી જવાબદારી વધારાની હોતી નથી. ખાસ કરીને આપણે જોઈએ તો કે ધારો કે કોઈ શેર મેં 5% ધારણ કર્યા છે ને કંપની આખી ફડચામાં જાય, તો મારી જવાબદારી કેટલા પૂરતી? 5% પૂરતી. એટલે કે મર્યાદિત જવાબદારીવાળી કંપની આપણે એવું પણ કહી શકીએ છીએ. બીજું છે શેરનું હસ્તાંતરણ થઈ શકે છે. શેર એટલે શું? તો કે કંપનીની મૂડીનો નાનો નાનો ભાગ, કંપનીની મૂડીનો નાનો ભાગ, એને શું કહેવાય? તો કે એને શેર કહેવાય. આ શેર જે છે ને એનું હસ્તાંતરણ શક્ય બને છે. શેરનું શું થાય છે? હસ્તાંતરણ. હસ્તાંતરણ એટલે ફેરબદલી. હસ્તાંતરણ એટલે એને શું કહેવાય? ફેરબદલી. હવે હસ્તાંતરણ કઈ રીતે શક્ય બને છે? તો કે કોઈ પણ કંપની છે, આ કંપનીનો નાનો ભાગ છે એને શેર કહેવાય, એનું હસ્તાંતરણ થઈ શકે. ધારો કે આપણે કોઈ મિલકત લીધી છે, મેં આજે મકાન લીધું છે, હવે એ મકાન મને મારે કોઈ કારણોસર મારે એ સિટી છોડવું પડે એવું છે, એટલે હું એ મકાનને વેચી દઉં, બરાબર? એટલે એ મકાનનું મેં શું કર્યું? હસ્તાંતરણ કર્યું, દસ્તાવેજનું હસ્તાંતરણ કર્યું. બસ એ જ રીતે જ્યારે આપણે મિલકત નથી જોતી, કારણ કે આ છે ને શેરને એ બધું ઇન્વેસ્ટમેન્ટ માટે કરતા હોય છે, કોઈની માટે ધંધો હોઈ શકે, પણ કોઈ છે ઇન્વેસ્ટમેન્ટ માટે કરતું હોય છે. તો એ વખતે આ જે હસ્તાંતરણ છે, આ જે ફેરબદલી છે, એ શા માટે શક્ય બને? તો કે એ કરવાથી જ્યારે કોઈ વ્યક્તિને કોઈ પણ કારણોસર પોતાની મિલકત વેચવી છે ત્યારે બીજાના નામે કરી શકે. હવે આની આખી પદ્ધતિઓ હોય છે, હસ્તાંતરણ કરવાની પણ પદ્ધતિ હોય છે. તમે ધોરણ 12ની અંદર ચેપ્ટર 1, 2માં આ જ વસ્તુ આપેલી છે, શેર બહાર પાડવા અને શેરની ફેરબદલી કેવી રીતે કરવી. ચેપ્ટર 1, 2 આ બંને સેક્રેટરીયલ પ્રેક્ટિસનું પહેલું ચેપ્ટર શેર બહાર પાડવા, બીજું છે શેરની કાયદાકીય ફેરબદલી, અને સ્વૈચ્છિક રીતે અથવા તો મરજિયાત રીતે બંને રીતે એનું ફેરબદલી થાય છે. તો ટૂંકમાં તમને વાત કરું તો એનું હસ્તાંતરણ કરવાની આખી પદ્ધતિ હોય. એવું નથી કે ભાઈ તમે હવે આને એમ કહી દીધું ભાઈ તું મારા શેર લઈ લે એટલે વસ્તુ પૂરી થઈ ગઈ. નહીં, શેરના ખરેખર 2 પ્રકાર પડે છે અહીંયા. 2 પ્રકાર કયા? તો કે મૂર્ત પ્રકારના શેર અને અમૂર્ત પ્રકારના શેર. મૂર્ત શેર, અમૂર્ત શેર. આ તમને સમજાવી દઉં, કારણ કે આ તમારા ભણવામાં અત્યારે ક્યાંય આવતું નથી. તમને એમ થશે આ શેર શું છે, પ્રશ્ન થાય ને એવો આપણને. તો આ જે શેર છે એની અંદર મૂર્ત શેર અને અમૂર્ત શેર. મૂર્ત શેર એટલે જેને કહેવાય ફિઝિકલ શેર. શું કહેવાય એને? ફિઝિકલ શેર. અમૂર્ત શેર એટલે કેવા? તો કે જેને કહેવાય ડીમેટ શેર. ફિઝિકલ શેર અને ડીમેટ શેર. ફિઝિકલ શેરની અંદર શું આવે? તો કે એક પ્રમાણપત્ર આવે. એ પ્રમાણપત્રની અંદર જે તમારી શેરની વિગત છે બધી લખેલી હોય કે ભાઈ આ નામ છે, આ એનો ધંધો છે, આ એનું સરનામું છે, એણે આ ફલાણી કંપનીના આટલા શેર છે એ ધારણ કરેલા છે, જેની કિંમત આ છે, અને એણે ધારો કે 50 રૂપિયાના 5 શેર લીધા હોય તો 50 × 5 એટલે કે 250 રૂપિયાના શેર ધારણ કરેલા છે. આ તો જસ્ટ આપણા એક્ઝામ્પલ માટે છે. 50 રૂપિયાના 5 શેર ધારણ કરેલા છે તો 250 રૂપિયા જે છે એના શેર એને ધારણ કરેલા છે એનું આખું પ્રમાણપત્ર આપે અથવા તો એનો દસ્તાવેજ આપે. હવે એ દસ્તાવેજમાં થતું શું? આજે મૂર્ત પ્રકારના શેરના દસ્તાવેજની વાત કરીએ તો એમાં શું થતું? તો કે ક્યારેક ચોરાઈ જવાની બીક રહે. આપણે શેર લીધા હોય, હવે આ 250ના શેર છે, 10 વર્ષ પછી તમને એમ થાય કે હવે આનો ભાવ મને 2 થી 2 લાખ રૂપિયા જેવો આવે એવો છે, તો તમે એ વખતે જ્યારે વેચવા જાઓ ત્યારે કાં તમારો દસ્તાવેજ ફાટી ગયો હોય, ક્યાંય તમારે ચોરાઈ ગયો હોય, કાં તો પછી આગમાં ક્યારેક નાશ થવાની શક્યતા રહે, ક્યારેક પાણી આજે વરસાદનો ભેજ લાગે, પૂર આવ્યું હોય, તો એમાં તમારે આ ખોવાઈ જવાની શક્યતા રહેલી હોય છે. જ્યારે અમૂર્ત શેરમાં એવો કોઈ જ પ્રશ્ન થતો નથી. ડીમેટ શેર એક અકાઉન્ટ ખોલાવેલું
રાખેલું હોય ડીમેટ અકાઉન્ટ જે શેડ્યુલ્ડ બેંકની અંદર ખુલતું હોય છે, તો એ શેડ્યુલ્ડ બેંક એટલે નક્કી કરેલી જે સંસ્થા છે, એક બેંક છે, એના દ્વારા ખુલેલું હોય. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે તમે જાઓ એટલે તમને બેંકમાં તમને ખાતું ખોલી દે છે. એની અંદર તમારે શેર જે શેરની લેવેચ થાય છે એ કેવી રીતે થાય છે? ડિજિટલી થાય છે. કોઈ પ્રમાણપત્ર નથી, માત્ર ને માત્ર તમારે શેરની લેવેચ જે કરવાની છે. તમને ખ્યાલ હોય શેર બજારની અંદર ઘણા બધા કોમ્પ્યુટર મૂકેલા હોય છે, ભાવ ઉપર નીચે થતો હોય. આપણે જોતા હોય કે સેન્સેક્સ તૂટે છે અને નિફ્ટી તૂટે છે. એના વિશે તમને વિગતે વાત કરી કે સેન્સેક્સ કોને કહેવાય, નિફ્ટી કોને કહેવાય, એ આપણે ધીરે ધીરે જોતા જશું. પરંતુ પેલા શેર શું છે એનું એક કોન્સેપ્ટ તમે ક્લિયર કરી લો કે આ જે શેર છે એમાં ફિઝિકલ અને ડીમેટ બે હોય. ફિઝિકલ ફાટી જવાનું, ચોરાઈ જવાની એવી શક્યતા રહે, કારણ કે એ પ્રમાણપત્ર છે, તમે એને ટચ કરી શકો છો. જ્યારે ડીમેટની અંદર તમે એને ટચ કરી શકતા નથી, કારણ કે ડિજિટલી છે અથવા તો ઓનલાઈન એની લેવેચ થતી હોય છે, કે જેની અંદર ફાટી જવાની, ચોરાઈ જવાની કોઈ શક્યતાઓ રહેતી નથી. માત્ર ને માત્ર તમારું ડીમેટ અકાઉન્ટ હોય એની અંદરથી તમારા શેર બીજાના નામે ટ્રાન્સફર થાય એટલે તમને એ પૈસા આપે અને તમે એને માલિકી તમારા શેરની આપી દો. તમારો શેર એ તમારો નથી રહેતો, બરાબર? એ માલિકી હક તમે જતો કરો છો અને એની જગ્યાએ તમે રૂપિયા લઈ લો છો. એને શું કહેવાય? ડીમેટ શેર, અથવા તો આ શેર બજારનું ટ્રેડિંગ ચાલતું હોય છે. આપણે જે વ્યક્તિ ખરીદવા માંગે છે, આપણે કેમ મકાન ખરીદતા હોય તો મકાન આપણે એના નામે કરીએ એટલે પછી આપણે એમ ન કહી શકીએ કે આ મકાન મારું છે. આપણે આપણી જમીન કોકને વેચી દીધી, પછી આપણે એમ ન કહી શકીએ કે આ મારી જમીન છે. એટલે તમે જ્યારે એને આપો છો ત્યારે માલિકી હક આપો છો, સામેથી એના બદલામાં રૂપિયા લ્યો છો, જેને શું કહેવામાં આવે છે? શેરનું ફેરબદલી કહેવામાં આવે છે. હવે શેરની ફેરબદલી છે ને એ બે રીતે થતી હોય છે મોટા ભાગે. એક છે સ્વૈચ્છિક ફેરબદલી અને બીજી છે કાયદાકીય ફેરબદલી. આ ધોરણ 12ની અંદર તમારે આવે છે, પણ તમને ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરું છું. આ તમારે ભણવામાં નથી આવતું, પરંતુ આ એક વિષય એવો છે કે તમે આખું શેર બજાર ભણો છો તો તમને એમ થાય કે આ ફેરબદલી કેવી રીતે થાય. તો એ ફેરબદલીનો એક કોન્સેપ્ટ તમને ક્લિયર કરું છું. અત્યારે તમારે પરીક્ષામાં નહીં પૂછાય, ધોરણ 12માં પૂછાશે. અત્યારથી એનો પાયો તમારો પાક્કો થશે તો તમને ખ્યાલ આવશે. કોક તમને એમ કહે છે કે ભાઈ તમે શું ભણો છો? SPCC, સેક્રેટરીયલ પ્રેક્ટિસ, શેર બજાર. તો શેર બજાર શું છે એના વિશેનું તમને સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. એટલા માટે હવે આપણે વાત કરીએ તો જ્યારે આપણે ફેરબદલીની વાત કરતા હોય તો એમાં બે ફેરબદલી થાય છે, પહેલું અને બીજું, જેને કહેવાય છે હસ્તાંતરણ. બરાબર? સ્વૈચ્છિક રીતે. કેવું? સ્વૈચ્છિક. અને કાયદાકીય હસ્તાંતરણ. કાયદાકીય હસ્તાંતરણ એટલે કેવું હસ્તાંતરણ કે જે ફરજિયાત કરવામાં આવતું હોય. આ છે ને એ મરજિયાત છે, તમે ન પણ કરો, તમને કોઈ ફોર્સ નથી કરતું કે તમે કરવું છે. પણ કાયદાકીય હસ્તાંતરણ જે ફરજિયાત રીતે કરવામાં આવે છે, કેવું છે તો કે ભાઈ તમારું એ હસ્તાંતરણ ફરજિયાત તમારે એના નામે કરવું જ પડે. અને આ સ્વૈચ્છિક છે. ધારો કે મારે મારા શેર કોઈને વેચવા છે તો હું વેચી શકું, નથી વેચવા તો નથી વેચી શકતી. મને કોઈ કહે નહીં કે તમે આજે આવીને તમે તમારા શેર છે વેચી જ નાખો એમ. એટલે એની વિધિ આખી અલગ હોય છે. એની વિધિ તમે ધોરણ 12ની અંદર જોશો. સ્વૈચ્છિક ફેરબદલી થાય છે ને, અને બીજી કઈ થાય છે? ફરજિયાત રીતે. ફરજિયાત ક્યારે થાય તો કે સ્વૈચ્છિક ફેરબદલી એવી છે કે ભાઈ આજે શેરના ભાવ વધ્યા છે, મને પોતાને એમ થાય છે કે ભાઈ મારે હવે આટલા રૂપિયાની અંદર તો મને નફો મળે છે તો મારે શેર વેચી દેવા જોઈએ, તો હું શેર વેચી દઉં છું. એ ફરજિયાત થયું. પણ જ્યારે શેરધારક મૃત્યુ પામે છે એટલે એના નામે તો શેર રહેતા જ નથી, એના વારસદારના નામે ફરજિયાત રીતે એની ફેરબદલી થઈ જાય છે. પછી કોઈ અસ્થિર મગજનો ચાહે, કોઈને કોઈ પ્રશ્ન થયો હોય ને, મેન્ટલી ડિપ્રેસ થઈ જાય અથવા પોતાનું સંતુલન, માનસિક સંતુલન ગુમાવી બેસે. ઘણી વખત એવું થાય, મોટી ઉંમર થઈ હોય તો એનું માનસિક સંતુલન ગુમાવી બેસે, એને પોતાની ઉપર પોતાનો કંટ્રોલ ન હોય, તો એ શું છે તો કે એને કહેવાય છે કાયદાકીય અથવા ફરજિયાત. કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, કોઈ વ્યક્તિ માનસિક અસ્થિર જાહેર થાય છે, પોતાના નિર્ણયો નથી લઈ શકતો, અથવા તો કોઈ એવો છે કે જે માનસિક રીતે વિક્ષેપ્ત થઈ જાય છે અથવા પોતાના નિર્ણયો લેવા માટે કેપેબલ નથી, તો એવા વ્યક્તિના જે કંઈ શેર છે એનું હસ્તાંતરણ જે છે ફરજિયાત બને છે. એના વાલી વારસાને નામે
કોઈ એકાંકી પેઢી હોય અને એકલો વ્યક્તિ છે એ શેર ધારણ કર્યું હોય તો એના વાલી વારસની નિમણૂક કરવામાં આવે, એની જગ્યાએ શેરની ફેરબદલી કરી શકે અથવા શેર એના નામે ટ્રાન્સફર થઈ જાય છે. તો એ ફેરબદલી જે છે ને ફરજિયાત કહેવામાં આવે છે ને આપણે જે કહીએ છીએ ને સ્વૈચ્છિક હસ્તાંતરણ અથવા તો મરજિયાત હસ્તાંતરણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું આજનું જે વધારાનું મેં તમને કીધું હતું કે ભાઈ હું શેર વિશે તમને સમજાવીશ. આ શેર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિબેન્ચર વિશે જોઈશું, ડિવિડન્ડ વિશે પણ જોઈશું કે શું છે ડિવિડન્ડ, શું છે ડિબેન્ચર. ત્યાં સુધી આપણે જોઈએ કે ભાઈ કંપની જે છે એના લક્ષણોમાં ખાસ તો એવું હોય છે કે ભાઈ વ્યાવસાયિક સંચાલન, તો કે એની માટે એક મેનેજરની જરૂર હોય, એક સેક્રેટરીની જરૂર હોય, એવો હોવો જોઈએ કે જે કંપનીને પ્રગતિના શિખર સુધી લઈ જઈ શકે. એવું નહીં કે ભાઈ એની રીતે આવીને કામ કરીને આપણે એને પૈસા આપીએ, એવું નથી. કંપનીને પ્રગતિ ઉપર લઈ શકે એવા મેનેજરની કે સેક્રેટરીની આવશ્યકતા હોય છે, તો આપણે એની શોધખોળ કરવી પડે છે. નાણાકીય સંચાલનની વાત થાય તો શેર અથવા ડિબેન્ચર બહાર પાડીને જે મૂડી ભેગી કરી છે એના આધારે એની સ્થાપના કરવામાં આવે છે. હવે કંપનીની સ્થાપના વિધિની અંદર આપણે 2 તબક્કા જોયા છે કે નોંધણી પહેલાનો તબક્કો અને નોંધણી પછીનો તબક્કો. નોંધણી પહેલાનો તબક્કો જેની અંદર માત્ર તમને સૌથી પહેલા શું આવે તો કે ધંધાની સ્થાપનાનો વિચાર આવે છે. તમે એક વિચાર કરો છો કે ભાઈ આવી કંપની આપણે ચાલુ કરી હોય તો કેમ રે, તો એને શું કહેવાય, ધંધાનો વિચાર આવો. પછી તમે એની અંદર બધા ઘોડા દોડાવો, તમારા મગજના બધે ઘોડા દોડતા હોય કે હવે મારે મને આજે આવો વિચાર આવ્યો છે તો આની માટે હું શું કરી શકું છું. તો શું કરી શકીએ છીએ એવો જ્યારે તે વિચાર આવે ત્યારે આપણે શું કરીએ છીએ કે ભાઈ અહીંયા કેટલા લોકો આ ધંધો કરી રહ્યા છે, કેટલા લોકો છે, આમાં કેટલો નફો મળે છે, આની અંદર આટલી આવક છે, આટલો ખર્ચ થાય છે, આપણને વધારે પ્રમાણમાં નફો મળતો તો આપણે કરી શકીએ. ટ્રાન્સપોર્ટેશનનો વિચાર કરીએ, આજુબાજુની સગવડતાનો વિચાર કરીએ, બધો જ વિચાર. પણ સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ તો કે પહેલાં એનો વિચાર કરીએ, ધંધાનો ખાલી વિચાર કે ભાઈ આ ધંધો કરવા જેવો છે. તો એના ધંધાની કાર્યક્ષમતાનો કલ્પનાઓ જે આપણે કરીએ છીએ એને શું કહેવાય, ધંધાનો વિચાર. એટલે તમારી જે ક્રિયાશીલતા છે એ તમારા ધંધા તરફ વાળે છે અને કંપની છે અસ્તિત્વમાં આવે છે. તો કંપની અસ્તિત્વ માટે પહેલાં ધંધાનો વિચાર અગત્યનો છે. કારણ કે ધીરુભાઈ અંબાણીએ ક્યારેક એવો વિચાર કર્યો હશે જ્યારે એ પોતે વિદેશની અંદર પેટ્રોલ પૂરતા હતા ત્યારે એવો વિચારે કે ભાઈ મારો પોતાનો એક પેટ્રોલ પંપ હોય. ધીરુભાઈ અંબાણી, તમે કદાચ એની સક્સેસ સ્ટોરી વાંચશો ને તો તમને ખ્યાલ આવશે. એમાં સ્પષ્ટ લખેલું છે કે ભાઈ ધીરુભાઈ અંબાણી છે ને એ માત્ર કારણ કે એટલું બધું જાજુ ભણ્યા નહોતા એટલે પેટ્રોલ પૂરવાની નોકરી કરતા હતા અને પેટ્રોલ પૂરતા એના મગજમાં એવો વિચાર આવે છે કે મારી પણ એક કંપની હોય, હું પણ પોતે મારા પણ પેટ્રોલ પંપ હોય. અને આજે તમે રિલાયન્સના પેટ્રોલ પંપ જોઈ શકો છો. એ એનો વિચાર હતો, મસ્તિષ્કનો એક વિચાર ધીરુભાઈ અંબાણીનો. આજે રિલાયન્સ જે છે એના દીકરાઓ છે એ બંને ટોપ મોસ્ટ કન્ડિશન ઉપર બેઠા છે. તો આ છે એક વિચાર. તો કે માણસને જે વિચાર આવે છે ને એનો સ્પાર્ક છે ને એનું આખું જીવન બદલાવી નાખે છે. એટલે ધંધાનો વિચાર એ અગત્યનો છે. ત્યાર પછી આવે પ્રાથમિક તપાસ, પછી વૈચારિક ખ્યાલને એમને એક મુદ્દા ઉપર વાળે છે કે ભાઈ એનો વૈચારિક ખ્યાલ છે તો કે એ વૈચારિક ખ્યાલની આપણે પ્રાથમિક તપાસ, તો કે આમાં આટલી આવક જોઈએ, આમાં આટલો ખર્ચ થાય છે. આવક અને ખર્ચનો તો કે આમાં ધારો કે આપણને આટલી આવક થતી હોય ને આટલો ખર્ચ થતો હોય, જો નફો થતો હોય તો કોઈ વ્યક્તિ ધંધો કરે, બાકી એ ધંધાને ત્યાં વિચાર બંધ કરી દેવો પડે. એટલે આ છે એનો વૈચારિક અને પ્રાથમિક તપાસ. પછી આવે છે વિગતવાર, એક્સટેન્સિવ જે કાંઈ આપણે કરીએ છીએ. જેમ કે આપણને કાચો માલ ક્યાંથી મળશે, ટ્રાન્સપોર્ટેશનનું ભાડું કેટલું થશે, ટ્રાન્સપોર્ટેશન મળે છે નથી મળતું, રોડ કેવા છે, કાચા છે પાક્કા છે. સાથે આપણે એ પણ જોવાનું હોય છે કે ભાઈ રોડ એવા છે તો આપણે એ ધંધાને નજીકના કયા સ્થળ ઉપર કરી શકીએ છીએ. મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ શેરડી છે, બરાબર, તો શેરડી ખાંડસરીના ઉદ્યોગ છે, એ શેરડીના જે ખેતર હશે એની આજુબાજુ ખાંડસરીના કારખાના જોવા મળશે. શા માટે? તો એનું ટ્રાન્સપોર્ટેશન ઓછું થાય. બીજું એ કે એ કાચો માલ જે છે એટલે કે શેરડી જે છે એ આવે ને જેવી ખેતરમાંથી વઢાઈ એ સીધે જ કારખાનામાં આવે એટલે સુકાઈ જવાની બીક રહે નહીં. તમે માર્કિંગ કરજો, તમારા ઘરની અંદર તમે શેરડી લાવીને ઘણા લાંબા સમય તો 4-5 દિવસ સુધી મૂકો ને એટલે એમાંથી રસ ઉડી જાય અથવા ખાવા લાયક ન રહે. તો એ જ વસ્તુ જે છે ભાઈ શેરડી જ્યારે વઢાઈ છે, શેરડી વાઢી અને સીધી જે તે કંપનીની અંદર જે ખાંડ બનાવવાની જે કારખાનાઓ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, એની અંદર જ્યારે પહોંચી જાય ત્યારે એનું આખું મેનેજમેન્ટ કે ભાઈ હા એમાંથી જરૂર પૂરતું આપણે એમાંથી કાચો માલ ઉત્પન્ન કરી શકીએ.
પછી એ શેરડીના કૂચા છે તો એને તમે કેવી રીતે રિયુઝ કરી શકો છો, કારણ કે શેરડીના કૂચાનો પણ ઘણો બધો ઉપયોગ થાય. કોઈ કાગળ બનાવતું હોય તો કાગળ બનાવવાની ફેક્ટરીને કે એને તમે એ માલ આપી શકો છો. તો વેસ્ટમાંથી બેસ્ટ કરવું અને મહત્તમ એમાંથી આપણે કેટલી વસ્તુઓ મેળવી શકીએ છીએ એ મહત્ત્વની બાબત બની રહે છે. એટલે કે ધંધાનો સ્થાપનાનો વિચાર, પ્રાથમિક તપાસ, વિગતવાર તપાસ, સંસાધનોની સગવડ કેવી, ટ્રાન્સપોર્ટેશન, કાચો માલ, વીજળી, પાણી, ગટર યોજના છે કે નથી, જમીન છે, જમીન કેટલામાં મળે છે, કેટલા રૂપિયાથી જમીનની શરૂઆત થાય છે. પછી એવું થાય કે આપણી પાસે આપણે બહુ જ નાના પ્રમાણમાં ધંધો કરવા માંગતા હોય અને પછી જમીનનો ભાવ વધી જાય તો આપણે એનો કોઈ મતલબ રહેતો નથી. ને જમીનનો ભાવ છે, બાકી બધા જે ખર્ચાઓ છે, કર્મચારીઓનો ખર્ચો, મજૂરોનો ખર્ચો, મશીનરી, યંત્રો, પ્લાન્ટ, આ બધા જ વસ્તુઓનો વિચાર કર્યા પછી કંપની જે છે એની સ્થાપના કરવામાં આવતી હોય છે. અને છેલ્લે છે નાણાકીય વ્યવસ્થા. બધું જ આપણે કર્યું પણ આવક અને ખર્ચ જે છે તો કે આપણી આવક તો પછી ચાલુ થાય, પરંતુ જે રોજબરોજના ખર્ચા તમે મેન્ટેન કરો, કોઈ પણ ધંધો ચાલુ કરો ને 6 મહિના તમારે ઘરના રૂપિયા ગણી જ લેવાના, કારણ કે 6 મહિના સુધી તો આપણે એનો પ્રચારમાં અને પ્રસારમાં જતા હોય. વધીને 1-2 મહિના તો આપણે રાખી શકીએ, પણ વધીને 6 મહિના એવું આપીએ છીએ કે ભાઈ આપણે ત્યારે શરૂઆતમાં હજુ આપણે નવા હોઈએ છીએ, ગ્રાહકોને આકર્ષવાના હોય છે, આપણે એની સાથે સંબંધો બનાવવાના હોય છે, ત્યારે એ વખતે આપણે એવું કરવું પડે કે ભાઈ રોજબરોજના ખર્ચા, કર્મચારીનો પગાર, શ્રમિકોનો પગાર, યંત્રો, મશીનરી, પ્લાન્ટનું, પછી જે લાઇટ બિલ આવે છે, પાણીનો વેરો આવે છે, આ બધા બિલને પહોંચી વળવા માટે રૂપિયા જરૂરી છે. એટલે નાણાકીય સંચાલન જે છે અગત્યનું છે. જો નાણાકીય સંચાલન ન થાય તો એ વિચારને પડતો મૂકી અને પછી આપણે જે કામ કરતા હોય એ કરવું પડે. એટલે આ છે આખી પદ્ધતિ. ત્યાર પછી આપણે જોયું કે ભાઈ નોંધણીનો તબક્કો. નોંધણીના તબક્કામાં આવેદનપત્ર એક મહત્વનું છે. જ્યારે આપણે આ જોઈએ છીએ ત્યારે આપણે આવેદનપત્રની એક ખાસ વાત કરીએ તો કે આવેદનપત્ર છે એ અગત્યનું છે. આવેદનપત્ર અગત્યનું કઈ રીતે છે તો કે આવેદનપત્ર જે છે એ કંપની જે છે એના ધારાધોરણ નક્કી કરે છે કે ભાઈ કંપની છે એનું ધ્યેય કેટલું છે, એનું કાર્યક્ષેત્ર કેટલું છે, અમારું કંપની આ કામ કરવાની છે, એનું આ નામ છે, આ એના સંચાલકો છે, એનું એડ્રેસ છે, આ બધી જ વસ્તુઓ આવેદનપત્રમાં, જેની બેઝિક વસ્તુ જેને આપણે કહી શકીએ છીએ, એ બેઝિક વસ્તુ બધી આવેદનપત્રમાં લખી હોય છે અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન તરીકે ઓળખવામાં આવે છે. તો એ બધી જ વસ્તુ એકની અંદર લખી હોય ભાઈ આ છે એનું નામ છે, આ એનું સરનામું છે, આ જે કંપની છે એ કંપની અમે આટલી વસ્તુનું પ્રોડક્શન કરવાના છીએ, આ કંપની જે છે વિદેશમાં એક્સપોર્ટ કરવાનું તો લખવું પડે કે ભાઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતી કંપની છે, આ દેશની સાથે વ્યવહાર કરે છે, તમારા કર્મચારીઓ કેટલા છે, બધું ટૂંકમાં એનું બેઝિક. તો કે ભાઈ અમે ખાંડનો ઉદ્યોગ કરવાના છીએ તો ખાંડસરી, ગોળ અથવા ખાંડ જેવી વસ્તુ, જે સુગર છે તો કે સુગર ઇન્ડસ્ટ્રીઝની અમે સ્થાપના કરી રહ્યા છીએ, તો એના વિશેની તમારે આખી બાબત લખવી પડે છે. તો એ લખી અને પછી નિવેદનપત્ર ઉપર જઈએ તો નિવેદનપત્ર શું છે? તો નિવેદનપત્ર એટલે એવી બાબત કે જેના અંદર નિવેદન નોંધવામાં આવતું હોય. નિવેદનપત્ર એટલે કે જેમાં ધારાધોરણ નક્કી થતા હોય. હવે આવેદનપત્રમાં એવું છે કે એમાં એના ધ્યેયને કાર્યક્ષેત્ર નક્કી થાય, પરંતુ એ ધ્યેય કેવી રીતે સિદ્ધ કરવા એના નિયમો, એના ધારાધોરણ, એના નીતિ નિયમો બનાવે છે એ નિવેદનપત્ર છે, જેને કહેવાય છે આર્ટિકલ ઓફ ધ એસોસિએશન. આવેદનપત્ર એટલે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આ નિયમનપત્ર એટલે શું કહી શકાય આપણે એને? તો કે નિયમનપત્ર એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશન. એક મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, એક છે આર્ટિકલ ઓફ એસોસિએશન, કે જેની અંદર બધા ધારાધોરણ નક્કી કર્યા છે કે ભાઈ આટલા કર્મચારીઓ જે છે, ધારો કે સાદા નિયમોની વાત કરીએ તો કે કર્મચારી આટલા વાગે આવવાનું રહેશે, આટલા વાગે જવાનું રહેશે, એનું આટલા સમય સુધી બંધાયેલા રહેશે. સંચાલકો છે તો ધારો કે 50 સંચાલકો છે તો ઓછામાં ઓછી 2 મહિલા હોવી જોઈએ, 25 સંચાલકો છે તો ઓછામાં ઓછી 1 મહિલા હોવી જોઈએ. આવા બધા નિયમો જે દર્શાવતું આખું પત્ર છે ને નિયમન પત્ર કહેવામાં આવે છે. તો આ બે બાબત જોયા પછી આજે આપણે ત્રીજો મુદ્દો જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સંચાલકોની યાદી. જ્યારે આવેદનપત્ર તૈયાર થઈ જાય, જ્યારે નિયમનપત્ર તૈયાર થઈ જાય, ત્યાર પછી આપણે સંચાલકોની યાદી બનાવવાની છે. જે સંચાલકો જે કંપનીમાં સંચાલક તરીકે, ડાયરેક્ટર તરીકે રહેવા માંગે છે, એવા જે નામ છે એની યાદી બનાવવાની છે. એના નામ, એનું સરનામું, એનો ધંધો, એનો ઉંમર, એની રાષ્ટ્રીયતા જે છે એ દર્શાવવી પડે
છે. આ જ એનું પોતાનું નામ શું છે, એનું સરનામું શું છે, એનો ધંધો, એ શું ધંધો કરે છે, કોઈ બિઝનેસ કરે છે, નથી કરતા, એના બાબતની વાત, એની ઉંમર કેટલી છે, એની રાષ્ટ્રીયતા, એની નેશનાલિટી શું છે, આ દેશના છે, વિદેશના છે કે એના વિશે તમારે એની જે બાબતો છે એ સંચાલકોની યાદીમાં દર્શાવવી પડે છે. ત્યાર પછી નામોની યાદી કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવી પડે છે. જેટલા નામ છે, ધારો કે કોઈ 20 જણા સંચાલક બનવા માંગે છે આપણી કંપનીના, કે 5 જણા કોઈ બનવા માંગે છે, તો એના તમારે નામની યાદી રજિસ્ટ્રાર, જે કંપની રજિસ્ટ્રાર છે, જે કંપની જે છે, રજિસ્ટ્રાર એટલે કે જે કંપનીની સ્થાપના કરાવનાર જે વ્યક્તિ છે, બરાબર, કાયદાકીય દ્રષ્ટિએ એને નિમણૂક કરવામાં આવેલી હોય, તો એ જે વ્યક્તિ છે એ રજિસ્ટ્રાર છે, એના સમક્ષ તમારે કંપનીની નોંધણી જ્યારે કરાવવાની ત્યારે એની નામોની યાદી મૂકવી પડે. અને નિયત સંખ્યામાં ઓછામાં ઓછી એક મહિલા હોય તો એક મહિલા તમારે રાખવી પડે કંપનીમાં. સંચાલકો જે છે એની અંદર ઓછામાં ઓછી એક મહિલાની નિમણૂક તો કરવી પડે છે. સમજાઈ ગયું? ફરીથી આપણે જોઈ લઈએ તો કે ભાઈ સંચાલકોની યાદી, તો નામ, સરનામા, ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા દર્શાવવી. નામોની યાદી જે છે એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવાની, અને આ નિયત કરેલી સંખ્યા જે હોય, ધારો કે નક્કી કર્યું હોય કે ભાઈ ખાનગી કંપનીમાં આટલા સભ્યો હોવા જોઈએ, તો એ જે નિયત કરેલી સંખ્યા છે એની અંદર ઓછામાં ઓછી એક મહિલા જે કર્મચારી છે હોવી જોઈએ. સાથે ગવર્મેન્ટ કોઈ સેક્ટર ખોલીએ છીએ, સેમી ગવર્મેન્ટ ખોલીએ છીએ, તો એની અંદર પણ નક્કી હોય કે ભાઈ આટલા ડાયરેક્ટર છે અને આ ડાયરેક્ટરની અંદર આ એક મહિલા હોવી જોઈએ. તો એના આધારે તમારે ઓછામાં ઓછી એક મહિલા જે છે એ સંચાલકની નિમણૂક કરવી ફરજિયાત છે. તો આ હતું સંચાલકોની યાદી. હવે આપણે જોઈએ તો કે સંચાલકોની લેખિતમાં સંમતિ અને સોગંદનામું. જવાબદારી કોઈ પણ સંચાલક સ્વીકારતો હોય તો એ પોતાની સ્વેચ્છાએ સ્વીકારે છે કે નહીં? ધારો કે આપણી કંપની ખોલવી અને કોઈ સંચાલક ઘટતો હોય ગમે એને લાવીને બેસાડી દઈએ, એવું ન ચાલે. એની જવાબદારી પોતે સ્વેચ્છાએ સ્વીકારતો હોવો જોઈએ. એ સ્વેચ્છાએ એવું કહેવું જોઈએ કે હા, હું આ કંપનીનો સંચાલક બનવા માંગુ છું, એની જવાબદારી હું પોતે લેવા તૈયાર છું. તો એવો એની લેખિત સંમતિ જોઈએ છે. કોઈને પણ ઉઠાવીને બેસાડી દો સંચાલક તરીકે તો એવી રીતે કંપની ચાલુ નથી થતી, પરંતુ એની લેખિત સંમતિ જે છે આવશ્યક છે. ભરણું ભરનાર અને પ્રથમ સંચાલકે સોગંદનામું કરવું જોઈએ. એમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. જે ભરણું ભરે છે એટલે કે જે રૂપિયા ભરે, ભરણું એટલે રૂપિયા, જે રૂપિયા જે ભરનાર વ્યક્તિ છે અને પ્રથમ સંચાલક છે એણે સોગંદનામું કરવું જોઈએ આ બાબતનું કે કોઈ પણ ગુના માટે ગુનેગાર નથી. કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલો હોય તો એવાને સંચાલક તરીકે લઈ શકાય નહીં. તો કે કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી એવનું સોગંદનામું. બીજું, છેતરપિંડી કે ગેરરીતિ માટેના કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી. એક તો એ કોઈ ગુના માટે, કોઈ ક્રાઇમ માટે, અથવા તો કોઈની હત્યાનો કેસ હોય, અથવા તો કોઈ બીજા કેસની અંદર પણ મની લોન્ડરિંગ છે કે ઘણા બધા કેસ અત્યારે છે, એ કેસમાં પોતે સંડોવાયેલો નથી અથવા પોતે કોઈ ગુનેગાર નથી, એનું સોગંદનામું. બીજું, એણે કોઈ પણ કંપની સાથે છેતરપિંડી કે ગેરરીતિ કરેલી નથી અને એની માટે ક્યારેય ગુનેગાર પણ ઠરેલો નથી, એનું સોગંદનામું. અને ત્રીજું, કે એણે જેટલી પણ માહિતી આપી છે, જેમ કે એનું નામ, એનું સરનામું, એનો ધંધો, એની ઉંમર, એની રાષ્ટ્રીયતા, બધી માહિતી સાચી છે અને પૂર્ણ છે. આ ત્રણેય બાબતનું સોગંદનામું કરે એટલે સંચાલકોની જે કંઈ લેખિત સંમતિ છે એ આપી અને આ સોગંદનામું કરે અને એને કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરાવવું પડે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, તમારે લખવાનું છે, તમારા નોટની અંદર લખો. આપણે 2 બાબત લખી હતી લાસ્ટ લેક્ચરમાં, આવેદનપત્ર અને નિયમનપત્ર. હવે એના પછી લખો 3જો નંબર, સંચાલકોની યાદી. સંચાલકોની યાદી લખો. સંચાલકોનું નામ, સરનામા, ધંધો, ઉંમર અને રાષ્ટ્રીયતા દર્શાવવી જોઈએ. સંચાલકોનું નામ, સરનામું, ધંધો, ઉંમર અને રાષ્ટ્રીયતા દર્શાવવી. ત્યાર પછી નામોની યાદી કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવી. સંચાલકોના નામની યાદી કોની સમક્ષ મૂકવી? કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવી. નિયત કરેલી સંખ્યાના સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી આવશ્યક છે. ત્યાર પછીનો મુદ્દો લખો નંબર 4, સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું.
સંચાલક પોતે સંચાલક તરીકેની જવાબદારી સ્વેચ્છાએ સ્વીકારે છે એવું લેખિત સંમતિ આપવી. પોતે સ્વેચ્છાએ સ્વીકારે છે એની લેખિત સંમતિ આપવી. ભરણું ભરનાર અને પ્રથમ સંચાલકે સોગંદનામું કરવું આવશ્યક છે. ત્યાર પછી લખો, કોઈ ગુના માટે પોતે ગુનેગાર ઠરેલ નથી. પોતે કોઈ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી. છેતરપિંડી કે ગેરરીતિ માટેના ગુનામાં ગુનેગાર ઠરેલ નથી. અને એણે જે માહિતી આપેલી છે એ સાચી અને પૂર્ણ છે. આ ત્રણેય બાબતનું સોગંદનામું એણે ભરણું ભરનાર અને પ્રથમ સંચાલકે આ સોગંદનામું અને લેખિત સંમતિ બંને કંપની રજિસ્ટ્રાર સમક્ષ જે છે એને રજૂ કરવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે ભાઈ કંપનીની સ્થાપના વિધિ જે છે એની અંદર કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. કંપની જે છે એની સ્થાપનાની અંદર આપણે બે બાબત પહેલાં જોઈ હતી, આવેદનપત્ર, નિયમનપત્ર. ત્યાં જે જોયું આપણે લેખિત સંમતિ અને સોગંદનામું અને સાથે સાથે સંચાલકોની યાદી. તો એના વિશે આપણે અભ્યાસ કર્યો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નિવેદન કોને કહેવાય એટલે ડિક્લેરેશન કોને કહેવાય અને અન્ય કંપનીના હિત અંગેની જાહેરાત જે છે એ શું છે એના વિશેની ચર્ચા આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આ ચેપ્ટરને અત્યારે આપણે અલ્પ વિરામ આપીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આ ભાગ જે છે એને કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.